महाराजा सयाजीराव यूनिवर्सिटी के इतिहास में आज का दिन काले दिन के तौर पर जाना जाएगा, क्योंकि स्थानीय छात्रों के एडमिशन के मुद्दे में पूर्व सेनेट सिंडिकेट सदस्य और पूर्व छात्रों और अग्रणियों की ओर से मिलकर विरोध प्रदर्शित करते हुए यूनिवर्सिटी के मुख्यालय पर आवेदन पत्र दिया गया था। दरअसल स्थानीय छात्रों के एडमिशन के मुद्दे में न्याय हो, ऐसी मांग लगातार कई दिनों से साझा की जा रही है। तब इसी मुद्दे के मद्देनजर यूनिवर्सिटी के वाइस चांसलर डॉक्टर विजय कुमार श्रीवास्तव की ओर से एक पत्रकार परिषद बुलाई गई, जिसमें उनके साथ रजिस्ट्रार डॉक्टर के.एम. चुड़ासमा और अन्य अग्रणी भी मौजूद थे। तब स्थानीय छात्रों के एडमिशन के मुद्दे में वाइस चांसलर प्रोफेसर डॉक्टर विजय कुमार श्रीवास्तव ने क्या कहा है, आइए आपको सुनाते हैं। एमएस યુનિવર્સિટી ઓનલાઈન કોર્સીસની બાબતમાં પણ વિચારી રહી છે, તો આપણે ઓનલાઈન કોર્સીસ જ્યારે શરૂ થશે ત્યારે આપણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જેને કદાચ ગમે તે રીતે ના એડમિશન મળે એમાં એડમિશન લઈ શકે। જ્યારે વડોદરા રાજ્યની સ્થાપના થઈ ત્યારે વડોદરા શહેરની પોપ્યુલેશન કેટલી હતી અને આજની તારીખે કેટલી છે? ઓનલાઈન તો અમે ભવિષ્યની યોજના આપણે જણાવી, પ્રપોર્શન પણ જોવું પડશે ને તે વખતની। હા, બિલકુલ સાચી વસ્તુ કીધી, જે પછી રાઉન્ડમાં પણ વધશે ને સાહેબ, કેમ સમજતા નથી? હવે એડમિશન જ્યારે શરૂ થશે ને, જો જીકાસ, એક વસ્તુ કહું, આ જીકાસનું જન્મ થયું છે અને આપણે ખ્યાલ હશે કે કોઈ પણ પોર્ટલ હોય એને આગળ વધતા થોડું ઇસ્ટેબ્લિશ થતાં વાર લાગે છે। એસીપીસી એટલે લગભગ 30-40 વર્ષ જૂના છે, તો આજે એફિશિયન્ટલી કામ કરે છે। એ જ્યારે આગળ વધશે આપણે બધી શક્યતાઓ જે છે આપણે જાણવા માટે બસ ઇન્ટરફિયરન્સ ના કહેવાય એને। જો એમએસ યુનિવર્સિટી પબ્લિક યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, બધાને ખબર છે, એની આખી ગ્રાન્ટ અમને ગુજરાત રાજ્ય સરકાર તરફથી જ મળે છે, આખી ગ્રાન્ટ। તો અમારે જે પણ કરવું હોય તો અમારે પરામર્શ તો કરવું જ પડે। ઘટાડ્યા છે જ નહીં, ઘટાડ્યા છે જ નહીં। એ જે ગયા વખતે હતી એ જ સીટ છે, એ તમારે નૈતિક જવાબદારી લેવાની વાત છે, બરાબર? એમાં આમ તામ દોડવાની વાત જ નહીં। બધાને સાથે જ કાલે આપણે બધા સાંસદ સભ્યો, આપણે ધારાસભ્યો, સરકારશ્રી બધા સાથે હવે બધાને કેવી રીતે એટલી અપાય આપણે પણ વિચારવાની વસ્તુ છે કે જે છે એમાં આપણે વધારેમાં વધારે લોકોનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરીશું। અને કોઈ પણ જગ્યા તમે એ કહી દો જ્યાં બધાને મળી જતા હોય, કોઈ પણ જગ્યા। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।